તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર કે જેની અંદર આપણે વાત કરીશું કે ટેટ 1 ની જે પણ 11,000 જગ્યા પર ભરતી જાહેર થઈ છે એમાં કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા છે, કટ ઓફ કેટલું રહેશે, એની સાથે આ વર્ષે જેણે પણ ટેટ 1 ની એક્ઝામ આપેલી છે ત્યાં ફોર્મ ભરી શકશે કે નહીં, અને જૂની ટેટ મિત્રો જે પણ છે એ ક્યાં સુધી માન્ય રહેશે, એની વેલિડિટી મિત્રો ક્યાં સુધીની રહેશે. 5 વર્ષની વેલિડિટી જે પણ પૂર્ણ થઈ ગઈ છે તો પણ શું તમે ફોર્મ ભરી શકો છો? ટેટ પાસ કરેલા તમામ ઉમેદવારો માટે છે મહત્વની જાહેરાત છે, તો વિડીયોમાં છે છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો કે જેથી કરી એવી તમામ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા. ઓલમોસ્ટ મિત્રો જગ્યાઓ કેટલી રહેશે એના પર તમે એક વિડીયો બનાવેલો છે, પરંતુ અહીંયા તમારા જાણ ખાતર મિત્રો આપણે લખેલું છે તો આ માહિતી આપી દઉં છું. હવે ઓપન કેટેગરી 3,500 થી લઈ 4,000 જેટલી જગ્યાઓ હશે. એસીબીસી ની મિત્રો તમે જોયેલું પણ હશે ક્યાંક ને ક્યાંક, એટલે આના ઉપર આપણે વધુ ચર્ચા છે નથી કરવી. બીજી બાકી મિત્રો કટ ઓફ ની ને બધી વાત અત્યારે હું અહીંયા તમને કરી આપીશ, જેથી કરી તમને ખબર પડે કે અહીંયા એસીબીસી કેટેગરીના તમે ઉમેદવાર છો તો શું તમારું સિલેક્શન થઈ શકશે કે નહીં. એસસી કેટેગરીના છો તો તમારું સિલેક્શન થઈ શકશે કે નહીં. તો આપણે સિમ્પલ મિત્રો જે પણ મેઇન પોઈન્ટ છે આપણો કટ ઓફ વિશેનો એની વાત કરી લઈએ. એના પહેલા હું તમને એ જણાવી દઉં છું ભાઈ, શું આ વર્ષે જેને પણ ટેટ 1 ની એક્ઝામ આપેલી છે મિત્રો, ટેટ 1 ની એક્ઝામ એ ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકે. મિત્રો એ ઉમેદવારો છે આમાં ફોર્મ નથી ભરી શકતા એ વાતનું પણ ધ્યાન રાખજો. અને જો તમે તમને એવું હોય કે ભાઈ ભરી શકીએ તો ભરજો, પરંતુ તમારાથી ભરાશે જ નહીં, કારણ કે મિત્રો ઓફિશિયલી જાહેરાત એ પ્રમાણે આવેલી છે કે આ વર્ષે જેમણે ટેટ 1 ની એક્ઝામ આપેલી છે ફોર્મ નહીં ભરી શકે, કારણ કે મિત્રો એનો આખો મુદ્દો છે હજુ હાઈકોર્ટ પાસે જ છે. એના ઉપર મિત્રો કઈ ફાઇનલ નિર્ણય છે લીધેલ નથી, એના માટે એ ફોર્મ નથી ભરી શકવાના. અને 5 વર્ષની મિત્રો વેલિડિટી બાબતની વાત છે તો મિત્રો એ બધા ઉમેદવારો છે એમાં ફોર્મ ભરી શકે છે. પછી અત્યારે મિત્રો 2026 નું વર્ષ શરૂ છે. જો મિત્રો કોઈએ પણ 2010 પહેલા પણ જો મિત્રો ટેટ 1 ની એક્ઝામ આપેલી છે ને એ પાસ નથી તો એ પણ એમાં ફોર્મ ભરી શકશે. એ પ્રમાણે મિત્રો પરિપત્રો છે આવી જશે, કારણ કે પાછલી મિત્રો 3-4 ભરતીઓનો તમે જોઈ લો તો મિત્રો પાછલી 3 થી 4 ભરતીઓમાં પણ મિત્રો છેલ્લે પરિપત્રો છે આવી ગયો તો ભાઈ એ વેલિડિટી છે માન્ય નહીં ગણે. 5 વર્ષ જો તમે 5 વર્ષની ઉપર થઈ ગયું તો પણ છે તમે ફોર્મ ભરી શકો. મિત્રો ફાઇનલ આપણે કટ ઓફ ની વાત કરી લઈએ. મિત્રો કટ ઓફ કેટલું રહેશે તો ટેટ 1 ની અંદર મિત્રો મહિલા અને પુરુષ બંને માટેનો મિત્રો આપણા પાસે કટ ઓફ ઉપલબ્ધ છે, પરંતુ અત્યારે હું તમને છે ફક્ત પુરુષ માટેનો કટ ઓફ છે કહીશ, અને મહિલાઓનું પુરુષનું અને પીએચ કેટેગરીનું એ કટ ઓફ છે મિત્રો. એના ઉપર ફૂલ ડિટેલનો વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે કે જે આપણી ચેનલ સાથે જોડેલા તમામ ઉમેદવારો જોઈ શકે. જો હજુ તમે નથી જોડાયા તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ જોડાઈ જજો, જેથી કરી મિત્રો તમારી પાસે તમામ જે પણ અપડેટ હોય છે સૌથી પહેલા પહોંચતી રહે. અને મિત્રો તમે અમારો કોન્ટેક્ટ પણ છે કરી શકો છો ત્યાંથી. બાકી આપણે જનરલ કેટેગરીની કટ ઓફની વાત કરીએ તો મિત્રો 70 ની ઉપર જેને પણ માર્ક હશે પુરુષોને 70 ઉપર એ બધાનું મિત્રો સિલેક્શન છે ઓલમોસ્ટ થઈ શકે, કારણ કે મિત્રો 70 સુધી તો હાઈએસ્ટ કટ ઓફ મિત્રો જેને પણ 70 માર્ક્સ હોય ને એનું કટ ઓફ પાછળના જે પણ ભરતીઓ હતી એની અંદર પણ તમે જોયું 70 માર્ક્સ હતા એ બધાનું સિલેક્શન છે થઈ ગયું છે. આ વખતે મિત્રો હમણાં જે પણ હોય તો 70 ની ઉપર જેને પણ માર્ક્સ હોય છે તો સિલેક્શન થઈ જવાનું છે. એના પછી એસીબીસી કેટેગરીની વાત કરીએ તો મિત્રો એમાં 68 ની વાત છે મિત્રો. 68 ઉપર માર્ક્સ હોવો જોઈએ પુરુષ તથા મહિલા બંનેને જણાવી દો. 68 ની ઉપર છે માર્ક્સ હોવો જોઈએ તો મિત્રો પાછળના જેટલા પણ તબક્કા હોય એની અંદર તમારું સિલેક્શન છે ઓલમોસ્ટ થઈ જાય. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની મિત્રો જો આપણે વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર જે પણ મહિલા અને પુરુષ બંને હોય તેનું પણ મિત્રો 68 છે. અને ઘણા એમ કે 68 પોઈન્ટ તો મિત્રો પોઈન્ટ વાળો કટ ઓફ નો વિડીયો આપણે મૂકી દીધો છે, એટલે હું અહીંયા તમને નથી કહેતો. બાકી આપણે આગળ લખેલું છે એના માટે અહીંયા તમને કટ ઓફ પણ છે જણાવી દઉં છું. બાકી મિત્રો ફિક્સ પોઈન્ટ વાળો કટ ઓફ પણ છે આવી ગયો છે કે ભાઈ 68 પોઈન્ટ કેટલા. એના પછી એસસી કેટેગરી માટે જો મિત્રો તમને જણાવો તો એસસી કેટેગરીમાં પણ મિત્રો મહિલા હોય કે પુરુષ હોય 68 માર્ક્સ હોવા જોઈએ. અને એસટી કેટેગરીની અંદર મિત્રો મહિલા તથા પુરુષ બંનેને મિત્રો 2 માર્ક્સનો ડિફરન્સ છે તમને જોવા મળે છે. 64 માર્ક્સ હોય એટલે મિત્રો આપણે એસટી કેટેગરીમાં છે સિલેક્શન થઈ જાય છે. અને પીએચ કેટેગરીમાં મિત્રો 54 થી લઈ અને મિત્રો પીએચ કેટેગરીમાં 54 થી લઈને 65 સુધી જાય છે, કારણ કે ઘણા બધા એમ કે છે કે 54 થી 65 એટલો બધો ડિફરન્ટ. તો મિત્રો પીએચ કેટેગરીની અંદર છે પીએચ જે પણ હોય એને ખબર હશે કે ભાઈ ઘણી બધી કેટેગરીઓ આવે છે, તેમાં મિત્રો અમુક કેટેગરી હોય છે કે જેનો કટ ઓફ 65 ની ઉપર પણ હોઈ જાય છે, અમુક કેટેગરીનો કટ ઓફ છે મિત્રો 54 સુધી પણ હોય છે. તો એના માટે અહીંયા તમને બે કટ ઓફ છે જણાવેલા છે. બાકી ફૂલ ડિટેલનો વિડીયો કટ ઓફનો આવી ગયો છે. ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી જોડાઈ જજો, એ વિડીયો પણ જોઈ લેજો. આ વિડીયોને લાઈક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ.